બહુ આ બાજુ નહીં પાણા છે જોજે. જોયું નારિયેલ કેટલા છે એમાં? એક નારિયેલીમાં 3 લૂમું છે, હજી તો બીજી આવે જ છે. તો જય માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં જશું. તો હવે આપણે આજે બ્લોગ ગામમાં રસ્તામાં ચાલુ કર્યો છે અને આપણે જવાનું છે વરસાદમાં નિરણ વાઢવા માટે. એટલો વરસાદ છે એટલે વરસાદમાં આપણે નિરણ વાઢવાનું કામકાજ કરવાનું છે. હવે જાય છે આપણે બહુ નિરણ નથી વાઢવાની, ભેગું જવાનું છે નિરણ વાઢવા માટે. ને કેટલો વરસાદ છે, કેટલું પાણી આવ્યું છે, હું તમને બતાવું વિડીયો. હાલો તો જોડાયેલા રહેજો વિડીયોમાં. જો ગામમાં હવે નીર પાણી તો ચાલુ જ છે. જો નીર પાણી ચાલુ છે. એને જવું નથી પાણીમાં. જો પાણી હજી કમ્પ્લીટ ફૂલે ફૂલ જ જાય છે. અમારે આમાં જવાનું છે આજે બળદ ગાડી લઈને પાણીમાં બધામાં આટો મારતો ફેમિલી. આ છે ખાંભા અને ટોબરા. વરસાદ ચાલુ હતો અને આ ટોબરા અને ખાંભાનું બે વચ્ચેનું તળાવ છે અત્યારે. અને આ છે ભરાઈ ગયું છે. આ છે ગૌચર કોબરાનું. બધી બાજુથી ધોધ જ અટાણે છૂટે છે પાણીને. ચારે બાજુથી પાણી જ આવે છે. હવે પાણી તો તમને કાયમ વાત કરીને તમને કંટાળો આવતો હોય. ગૌચર બધા ગામોમાં અત્યારે ઘણા દબાણ છે. ગાયો માટે જ બધે વારેલું છે. બધું ખોળ થાય ગાયો માટે. અવાજ સંભળાય નહીં. તો ફેમિલી, આ છે વિરોધરનો નારિયેરો. આ ટૂંકમાં જે નદી જાય છે ને નારિયેરો કહે છે અહીંયા. અને જો બધું પાણી અત્યારે બીજે કાંઠે જાય છે અને વધારે પાણી આવ્યું હોય છે. એટલે જો અહીંયા પણ ધોવાણ કર્યું છે. બે બાજુ જો ધોવાણ થઈ ગયું છે ને 2 ફાટા પડી ગયા અહીંથી. વચમાં જાળવા આવી ગયા અને એવી રીતે પાણી છે બધામાં. જો ચેક ડેમ છે, કમ્પ્લેટ ભરાઈને જાય છોલ. અને આગળ જવું ગાડી આપણે માંથી લઈ આવવાની હતી. ઓલો રસ્તો છે ને ત્યાંથી આપણે હવે ગામથી નજીકમાં આપણે 3 કિલોમીટર ફરીને ગાડી લઈને આવ્યા છે અહીંયા. આ બાજુ આપણે લઈ જવાની છે ગાડી. એકદમ છોલ ભર્યો જો. ના પુલ ઉપરથી અહીંયા આગળ ખાડો પડી જાય એટલે અહીંયાથી ઉતરે એમ નથી જોકે, એટલે ફેરવવી પડે ગાડી. આજ વરસાદ સવારનો સારું ચાલુ હતો એટલે કમ્પ્લીટ. જો અહીંયા તમે જોઈ શકો છો કેટલું પાણી ભરાણું. એમાં ગાડી આપણે કઈ રીતે લઈ આવી, ધોઈ નાખ્યું આખું પુલને. જો આ પુલ અહીંથી ધોવાઈ ગયું છે ને આ આપણા ગામમાંથી આવવાનો રસ્તો. અને બળદને જો પાણીની તરફ લાગી એટલે થોડુંક પી લે, લાંબો હાલવા અને આવ્યા 3 કિલોમીટર જેવું થઈ ગયું છે હાલીને આવવાનું. આ બાજુ પાણા છે, અહીંયા જોજો પાણા છે. જોઈ લે બળદું હાલ્યા આવ્યો પાણીમાં. બહુ આ બાજુ નહીં પાણા છે જોજે. એટલે બળદું કેમ કઈટા ગાડા વારે હો. એટલું પાણી આવે છે ફૂલ. અને હવે હાલો આપણે એના ભેગા જવાના છે આજે. એટલે પાણી હતું એટલું જ આપણે ભેગું આવવાનું કારણ હતું કે કંઈ પાણી હોય તો ક્યાંક મદદ કરવા લાગીએ આપણે. તો ફેમિલી જોઉં તમે એટલું પાણીમાં શું છે, બળદું ને ગાયું ને હોય એટલે એના માટે વાટવું તો પડે. જો બધી વાટે છે નિરણ. અને બધા ખેતરોમાં પાણી તો છે જ, એ તો એમાં કહેવું પડે એમ નથી હવે બધાને. જો સોયાબીનની ખેતી અત્યારે આ વરસાદમાં વાંધો નથી આવતો. સોયાબીનને માંડવીમાં એમાં તો બહુ કેવરાવે. જો બળદું અહીં બાંધ્યા છે. હવે એના આગળ નિરણ નાખી દે. ભૂખ્યા છે બળદું પણ. જોઈએ નારિયેલા કેમ કેટલા બધા છે.
બે નારિયેલીમાં નારિયેલ છે નારિયેળ મારા બે નારિયેળ આંબે ઉગાડે હે નારિયેળ બે નારિયેલી કઈ ઘટે નહીં મને કહેતો હતો મને તો બાપા મને આ ફળ મને કે તમારે આ નારિયેળ લઈ જાય મને કે આમાં ફળ જે રીતનું આવે એટલે આની કલમ પેલા ઉપર જ પકાવવો પડે ને ઉપર પાકી જાય પછી પાકી ગયો હાવ પાકી ગયો ને હા હાવ એને બધા નીકળી ગયો એટલે એટલું થઈ જાય પેલા બધા ઘણા જે નારિયેળીના બગીચા છે ને એ બધા શું કરે યાની ઉપરનું ઉપર હાવ પેલા પાકવા દે એની રીતે ખરે ને પછી એના ત્રોપા બનાવે ઓલા વાવડીમાં ની બાજુ નથી હા એ પછી એની રીતે ખરી ગયો હોય ને એ થો આવે એ પછી તમે ખાડો ખોદી નાખી ગયો ને તમારામાં એટલે એ પછી ફોટો કાઢે ઢોરે આમાં શું મોટા મારે આમાં ચાલો ગલે ગઈ આરી ઘણા બોલ એ બધું ક્યાં હોય પચી ગયું લખતા આમાં એને રોજ સજા કરતા ફેમિલી ફરિયામાં પણ આવે છે મોર એ ઘઉં ખાવા આવ્યો બિચારો ઘઉં ખાવા આવ્યો છે જો પણ હવે બેઠા છે એટલે વયો જાય પાછો ફેમિલી આપણે આપણી વાડીએ પહોંચી ગયા છે ને એકદમ ફૂલ વરસાદ અત્યારે કઈ નતું અને થોડી જ વારમાં એકદમ ફૂલ વરસાદ જોઈ લ્યો ઉપરથી વરોતો આવે બધી બાજુથી આવ્યો કેવડા કેવડા છાંટા પડે સોયાબીન ને બધા જો પાણીમાં જો હા કોણું ખેતર ભર્યું છે પાણીનું પાણી જ છે હવે તો પછી કઈ રીત હોય ને જોઈ લે આ વરસાદ આવ્યો કેવો છે કાંઈ નથી ઘટવા દેતો વરસાદ ચશ્મામાં જાય ચશ્મામાં વાઇપર ફિટ કરાવવો પડશે હવે આપણે તો ક્યાંય ગાડી લઈ જવું હોય તો વિચાર કરવો પડે આ ચશ્મામાં વાઇપર ફિટ કરતી છે ને પછી આ વરસાદ નહીં રહેવા દે હવે જોઈ લ્યો કેટલો વરસાદ પડ્યો જો થોડીક વારમાં પાણી પાણી કરી દીધા ને ખેતરમાં હજી આવ્યો જ છે એક મિનિટ પણ વેચતું નથી હાલો ફેમિલી તમે આપણે અંદર વયા જાય બાકી ભરી દે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો એકદમ જો ક્યાંય તમને ઉપર ઉપર તો દેખાતું જ નથી મોબાઈલમાં એટલું નહીં ખબર પડે પણ જો એક જ મિનિટમાં ખેતર ભરી દીધું પાછું અને માંડવી પાછી જો એકદમ લીલી સમજાવવા માંડી હવે પણ હવે આને રાખવાની છે નહીં થોડી વાર વરસાદ આવ્યો પણ આટલું બધું ભરી દીધો ને હજી વરસાદની ગતિ તો ચાલુ જ છે વરસાદ બંધ નથી રહ્યો એટલે આમાં કેમેરામાં દેખાય ન દેખાય પણ જો આપણો લાંબો ચા છે ત્યાં સુધી પાણી પહોંચાડી દીધા છે અને બાજુના ખેતર તો ભરેલા જ હતા એટલે પાણીની તો વાત જ નથી અત્યારે તમે બધા વરસાદ જોઈ જોઈને કંટાળ્યા હશે તમારે પણ વરસાદ હશે પણ અત્યારે વરસાદ જ છે તો વરસાદ જ આવશે વિડીયોમાં તો ફેમિલી આજ માટે એટલું જ છે વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિનંતી બધાને મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો બધા જય માતાજી અને તમારે કેટલો વરસાદ છે કોમેન્ટ કરજો